ગુજરાતનું પાટનગર ગાંધીનગરમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે 15મી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્ર વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી તારીખ 19 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળશે। આ બજેટ સત્ર 28 માર્ચ સુધી ચાલશે, જેમાં કુલ 27 બેઠકો મળશે। બજેટ સત્રમાં પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી શરૂઆત થશે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ સત્રના બીજા દિવસે ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે। આ સત્રમાં સરકારી વિધેયકો, બિનસરકારી વિધેયકો, વિનિયોગ વિધેયક રજૂ થશે। આ ઉપરાંત માંગણીઓ અને પૂરક માંગણીઓ પર ચર્ચા કરવામાં આવશે। મળેલી કેબિનેટ બેઠકમાં તારીખ 19 ફેબ્રુઆરીથી લઈ અને 29 માર્ચ સુધી ચાલવાવાળા બજેટ સેશનની ચર્ચાઓ થઈ। એ ચર્ચાઓમાં આપ સૌને જાણ જ છે એ પ્રમાણે આ સત્રની અંદર કુલ બેઠકો 27 મળવાની છે ને કામકાજના દિવસો 26 રહેવાના છે। પ્રથમ દિવસે રાજ્યપાલશ્રીના સંબોધનથી બજેટની શરૂઆત થશે અને બીજા દિવસે એટલે કે તારીખ 20મીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવાના છે અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પરંપરાગત ગઈ વખતે જે બજેટ હોય એના કરતાં પણ રાજ્યના વિકાસ માટે વધારો લઈને આવનારું બજેટ અને દર વર્ષે નવીન બજેટની જાહેરાતો સાથેનું આ બજેટ હશે, જેથી ગુજરાતની સામાન્ય જનતા માટે ખૂબ મોટા લાભ, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ અને સાથે લોકો માટે ખૂબ સુવિધાજનક અને ગુજરાતના વિકાસની અંદર નવી કેડી કંડારનારું આ બજેટ રહેવાનું છે। સરકારી વિધેયકો, બિનસરકારી વિધેયકો, વિનિયોગ વિધેયક રજૂ થવાનું છે, સાથે બિનસરકારી સંકલ્પો, પૂરક વિનિયોગ વિધેયક, માગણીઓ અને પૂરક માગણીઓ ઉપર પણ ચર્ચા કરવામાં આવશે। એકંદરે આ બજેટ 2025-26 માટે ખૂબ આશાજનક અને આવતું વર્ષ ખૂબ જ સારી રીતે ગુજરાતની પ્રગતિ માટેનું એક મહત્વનું